નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ નગરપાલિકા ટોટલ 6 વોર્ડનો વિસ્તાર ધરાવે છે। નગરપાલિકામાં સેનિટેશન ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ 45 સફાઈ કામદાર છે અને ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે 3 છોટા હાથી ટેમ્પો છે। આટલા સફાઈ કામદાર અને 3 ટેમ્પો હોવા છતાં રોજબરોજની સફાઈ કામગીરી ના થતા આજરોજ વોર્ડ નંબર 2ના વિસ્તારની મહિલાઓ નગરપાલિકા ઓફિસ ખાતે મુખ્ય અધિકારીને રજૂઆત કરવા આવી પહોંચી હતી અને રજૂઆત જ્યારે નહીં અપાઈ તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી બતાવેલ હતી। આમોદ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 2 સૈફુલ ઇસ્લામ મસ્જિદ પાછળ રહેતા વિસ્તારની મહિલાઓ ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા ટેમ્પો છેલ્લા કેટલાય દિવસથી આવતો નથી અને કોઈક દિવસ આવી જતા ઉતાવળથી કચરો લીધા વિના ટેમ્પો ચાલ્યો જતો હોવાની અને તે વિસ્તારમાં સફાઈ કામદાર દ્વારા સફાઈ ના થતી હોવાની ફરિયાદ કરવા નગરપાલિકા ઓફિસ ખાતે મુખ્ય અધિકારી અને સેનેટરી ઇન્સ્પેક્ટરને કરતા મુખ્ય અધિકારીએ જણાવ્યું કે તમે લેખિતમાં ફરિયાદ આપો, જેથી હાજર મહિલાઓએ લેખિત આપેલ હતું। જ્યારે મીડિયા સમક્ષ મહિલાઓએ જણાવેલ કે અમારી આ ફરિયાદ ઉપર ધ્યાન નહીં અપાય તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી દર્શાવેલ હતી। બ્યુરો ચીફ મકસૂદ પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। ચાલો સનાબેન ઇકબાલભાઈ રાઠોડ સૈફુલ ઇસ્લામ મદ્રસાની પાછળથી અમે આવ્યા છે। કચરો લેવા ભાઈ આવતા નથી અઠવાડિયામાં એકવાર આવે, નથી આવતા, આવીને તરત જતા રહે, ઊભા નથી રહેતા। એટલે અમે કચરો નાખવા જઈએ કઈ ને હવે અમારી બીજી વારની ફરિયાદી છે, ત્રીજી વાર અમે ફરિયાદી કરવા આવીએ નહીં, ઉગ્ર આંદોલન કરીશું। તમારા વિસ્તારમાં સફાઈ કામદાર આવે છે? એ બી નથી આવતા। આગળનું વાળીને જતા રહે, પાછળ આવતા નથી, સોસાયટીમાં વાળવા આવતા જ નથી। તમે એ વિશે ફરિયાદ કરેલી નગરપાલિકા? એ દિવસે નથી કરવા, પહેલા આવેલા હતા કચ્ચાને અમે કહ્યું તો આ વાળવાની નથી કર્યા। કચ્ચા વાળા આવે તો અમે બીજી ફરિયાદી કરવા જઈએ ને, કચ્ચા વાળો નથી આવતા ને લેવા, એ આવે તો અમે બીજી ફરિયાદીઓ કરીએ ને પછી